હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે છે રવિવાર. આજે પવિત્રા ઘરે છે અને જાગી પણ જાય છે. બેઠી આપણે એના જોડે વાત કરી, શું કહે છે. બોલો ભાઈબેન, કેવું આજે તો રવિવાર છે તો શું કેવું? રવિવાર હવે શાંતિથી એન્જોય કરવા મળ્યો. એ ઘરે જ, કોઈ બહાર નહીં લઈ જતું. ત્યાં તો ક્યાં કોઈને ટાઈમ છે બહાર લઈ જવાનો? લઈ જવો પડે, એક્ઝામ ખતમ થઈ ગઈ. હા, લઈ જવું પડે. હજુ તો બાકી હે ને. એ હવે એક એક્ઝામ એમાં તો કોઈ લઈ જઈશ ને 14 તારીખે તાબામાં. ના, 14 તારીખે તો હું પોતે બહાર તાબામાં લઈ જઈશ હું તને 14 તારીખ. તારે બહાર જ જવું હોય ને, પણ તાબામાં લઈ જઈશ. ઘરના બહાર જવું. હા, તે ઘરના બહાર લઈ જઈશ. ઘરના બહારે લઈ જઈશ તને. તો કેવી મજા આવે ને ઘેર રહેવાની, કે સ્કૂલે મજા આવે? સ્કૂલે બિલકુલ નહીં. હમણાં તો આવતી કંટાળો આવે સ્કૂલમાં. ભાઈ એક્ઝામના 10 દિવસ પહેલા સ્કૂલ એટલે સૌથી બકવાસ. તો કંટાળામાં ત્યાં ઊંઘવાનું જઈએ અમે જેવું થયું. હવે મજા આવશે. હવે મજા આવશે એમ. ફેરવેલ આવે છે એટલે ડાન્સ પાર્ટી કરવાની ને. આંખમાંથી હા, એક્સાઇટેડ છીએ અમે કે ફેરવેલ આવશે. હા, ફાઇનલી ફેરવેલ આપવાનું છે 12મા વાળાને, 10મા 12મા વાળાને બંને ને. અમારા 10મા વાળાને 10મા વાળાને આપવાનું એવું એમ. 9મા વાળાને 10મા વાળા બધાને ભેગા જ. 11મા વાળા એટલે બધું ભેગા ડાન્સ જ છે. કઈ છે નહીં. બરાબર. ખબર નહીં આગળ. સારું ને, નાની બેન પોતાના ભાઈને હાલશે ફેરવેલ પાર્ટી નહીં? ભાઈ જોઈ શકશે. હા, ભાઈ જોઈ શકશે. ભાઈનો છેલ્લો દિવસ હશે એ ટાઈમે. સ્કૂલમાં છેલ્લો દિવસ. એ જ હવે. એ મને લેવા મૂકવા આવશે. એ તો આવ જ છે ને અત્યારે. પછી એના પછી એ આવશે જ ને. અત્યારે એ જ આવે ને બિચારો. 1 વર્ષ ખાલી. પછી તાર વિમાન લાવવાનું, એક્ટિવા લાવવું જોઈએ. 10માં મળી જાય તો થયું. અત્યારે આવી હા લે. હા, જોઈએ તે આપણે પૈસા ભેગા કરો. પપ્પા લઈ આપે એ બધું શું ભેગું કરવાનું. હું ક્યાંથી કરું? હું નહીં કમાતી. હા, શું કરે नैनी? क्या बना रही है ये कलरफुल? कलरफुल सब्जी काट रही हूँ मैं. શું બનાવે છે બોલ? વેજીટેબલ હાંડવો. વેજીટેબલ હાંડવો એમ? શું શું નાખી છે અંદર? કેપ્સિકમ, ગાજર, કોબીજ, હજુ ડુંગળી આવશે ને બધું નાખીને લીલું લસણ, મરચાં. એવું એમ? તો મજાનો આ જો અહીંયા પલાળી દીધું છે. આથો પણ સરસ આવી જો ગઈ હાંડવાનું પલળી ગઈ છે. આથો પણ સરસ આથો આવી ગયો છે. આ બધું વેજીટેબલ સમારે નાખીને પછી વઘારી દઈએ. એવું એમ? મજા આવે. બીજું લીલી ચટણી બનાવવાની એની અંદર? ચટણી આ બનાવશું. લીલી ચટણી લીલી ચટણી બને છે. પવિત્રા કહેતી હતી. આવે જ ને. થોડી બનાવે. અત્યારે શિયાળામાં જેટલી લીલું ખાઈએ એટલું સારું શરીર માટે. ના ખાય છોકરા મળે મને થોડું જાય ને એટલે થોડી બનાવી દઈશ. અને છોકરાઓ ઉપર પતંગ ચગાવવા જે આ સતીશભાઈ આપણા આ તો હવે બંધો આયા જો આ તો હવે વિડીયો ઉતારી તારે ધાબુ એવું થયું ને. હવે આપણે ધાબુ અત્યારે સાફ કરવાનું નહીં. ઉત્તરાયણ આગલા દિવસે જ કરવાનું. એવું એમ ને? કારણ કે બહુ સેપોટ આવે. જો હમણાં સાફ કર્યું તું તો એટલી બધી સેપોટ આવી હે ને. એ તો રોડ ઉપરનું મકાન એટલો જ ફાયદો થાય ને. બહુ પડતી કાળી રખી આવે. એવું એમ? હા, એટલે હવે આગલા દિવસે વારીને ધોઈ નાખીશું. સારું, ચલો ગાઈઝ આપણે હવે જોઈએ છોકરાઓ પતંગ ચગાવે. જો ગાઈઝ ઉત્તરાયણ આવી ગઈ છે. પતંગ દોરા જો તાબા ઉપર, અને તાબુ જો હજુ સાફ નથી કર્યું. જો કેટલા બધા પતંગો ચગી રહ્યા છે. જો જ્યાં જુઓ ત્યાં પતંગ હજુ 4 દિવસની વાર જતો જો આ ગુસ્તું જો પતંગ ક્યાં ચગાવી રહ્યા ભાઈ બંને અંગર. એવું છે? આ ખબર પડે તું પતંગ ચગાવે એટલે મેં લા જીયાવા દે કહું. જો કેવા ચગાવવા, પવન નહીં તોય જો કેટલા બધા પતંગ ચગાવે. જો છાપરા ઉપર પણ ચડી ગયા છોકરાઓ. દરેકના ધાબા ઉપર બધી જગ્યાએ ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યા છે.
જો આ ધાબા ઉપર તો કેટલા બધા છે. જો ગાઈસ ઉત્તરાયણ હવે જોરશોરમાં થઈ ગઈ છે ચાલુ. તમે પણ પતંગ ચગાવો છો કે નહીં કોમેન્ટમાં કરજો. જો ગાઈસ વાગી ગયા છે સાંજના 6:15 અને અહીંયા આપણે વઘાર પણ મૂકી દીધો છે. આપણે બનાવો છે વેજીટેબલ હાંડવો. તો અહીંયા વઘાર આવી ગયો છે. હવે આને આપણે આમાં નાખી દઈશું. થોડા તલ નાખીશું અને આની અંદર જ આપણે બધા વેજીટેબલ નાખી દીધા છે. ગાજર, કોબીજ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલું લસણ બધું જ આની અંદર નાખી દીધું છે. હવે આ ખાલી વઘાર વેળી દઈએ અને પછી આપણે મૂકી દઈએ હાંડવો બનાવવા માટે. અને અહીંયા જો આ ગ્રીન ચટણી પણ બનાવી દીધી છે. ગ્રીન ચટણીમાં લીધું છે આપણે લીલું લસણ, કોથમીર, ફુદીનો, મરચાં અને રૂટિંગ મસાલા આપણે જે વાપરતા હોઈએ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગરમા ગરમ હાંડવો ખાવો હોય તો આવી જાઓ વેજીટેબલ હાંડવો ખાવા માટે. અને જોડે ગ્રીન ચટણી સરસ મજાની. જો ગાઈઝ અહીંયા ટીચકુભાઈની મસ્તી. જો અહીંયા મસ્તી ચાલી રહી છે બાપ દીકરાની ને ભાણી બાની ને બધાની. જો અને આ ભાઈ અમારા કેવા બેઠા છો શાંતિથી. જો જો છે આ એક ઓસીકું નહીં રહેવાનું. તમે મારું લે થોડી નોખશો બધા. હે જો 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 સર જલસા પડી ગયા ને એ તો મસ્તી કરવાના. અલ્યા એ આજો ટીચકુ ભાઈ આયા. જો આ રહી જતા ને તે આયા. શીતલ તાર નહીં જાવ જે એ જો રોયા. જો જો મસ્તીની સજા. આ જો આ નાનું ડેચુડું. આ ટીચકુડું જો આ ટીચકુડું. એ મસ્તી કરી હોય તો પછી એવું ના હોય ને. એ જો આઈ બન્યું હવે આઈ બન્યું. જો એને રવા દેવાની અમારે. તાર પપ્પા જોડે પંગા લે જા. તાર પપ્પા બેસી રહેજો શાંતિથી. अब तो थक गया तू. मैं थक गया भाई साहब. ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.